જિલ્લામાં શિક્ષણની હાલત કથળી ગઈ છે। રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં શિક્ષક નથી આવતા। 2 દિવસથી શિક્ષક ન આવતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। 53 વિદ્યાર્થીઓની આ શાળા છે, પણ પરિસ્થિતિ જુઓ કે આ 53 વિદ્યાર્થીઓને ભણાવવા માટે માત્ર એક શિક્ષક છે, અને એ પણ 2 દિવસથી ગેરહાજર છે। અને શિક્ષક ન આવતા બાળકોનું ભણતર બગડી રહ્યું છે। 50-25 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હોવા જોઈએ, પણ એની જગ્યાએ 53 વિદ્યાર્થીઓ વચ્ચે એક શિક્ષક, અને એ પણ 2 દિવસથી ગેરહાજર છે। બાળકોનું ભણતર બગડી રહ્યું છે અને વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। ઉત્તરાયણના રજા પર શિક્ષક ઘરે ગયેલા છે અને ગઈકાલે બી સ્કૂલ ચાલી હતી અને આજે પણ ચાલુ છે, તો છતાં કોઈ ગઈકાલે પણ નતા શિક્ષક આવ્યા, આજે પણ નતા આવ્યા। તો અમારા બાળકો શિક્ષક વગર શાંતિથી બેઠા છે। તો અમારા શિક્ષકનું બાળકોનું ભવિષ્યનું શું? શિક્ષક વગર અમારી શાળા ચાલે છે। ખાલી મધ્યાભોજન સંચાલક ભાઈ છે, એ 2 દિવસથી આવે છે અને 2 દિવસ ગઈકાલે બી અને આજે બી શિક્ષક ખાલી છે, બરાબર। શિક્ષક વગર સ્કૂલ ખાલી છે, તો અમારા શિક્ષકોનું શેના માટે આવતા નથી અને શું એમને રજા પર ઉતરી જવું પડ્યું છે, એ અમને ખુલાસો જોઈએ। ગઈકાલે સાહેબ આવેલા, આજે આવ્યા? તારે ભણવું છે કે પછી એમ કરવાનું છે? રાસુમાં મજૂરી જવાનું છે કોટલા લઈ? ભણવું છે ને? તો સાહેબ આવે છે, આજે નહીં આવ્યો ને?